અમદાવાદ શહેરમાં વધી રહેલા ટ્રાફિક વચ્ચે રાહદારીઓને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીજી રોડ પર આધુનિક પેલિકન ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવામાં આવ્યું છે। પુશ બટન આધારિત આ સ્માર્ટ સિસ્ટમ હેઠળ રાહદારી બટન દબાવ્યા બાદ થોડા જ સેકન્ડોમાં વાહનો માટે લાલ સિગ્નલ ચાલુ થઈ જશે અને લોકો ઝેબ્રા ક્રોસિંગ પરથી સુરક્ષિત રીતે રસ્તો પાર કરી શકશે। યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની તર્જ પર અમલમાં મુકાયેલી આ વ્યવસ્થા શહેરના મુખ્ય કોમર્શિયલ હબ સીજી રોડ પર શરૂ કરવામાં આવી છે। ભારે ટ્રાફિક વચ્ચે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ નાગરિકોને સુરક્ષિત અવરજવર મળી રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે। ટ્રાફિક નિષ્ણાંતોએ પણ આ વ્યવસ્થાને અસરકારક ગણાવી છે। શહેરમાં વધતી જતી જે ટ્રાફિકની સમસ્યા છે જેના કારણે લોકો જે છે તેમને રોડ ક્રોસ કરવામાં પણ સમસ્યા થતી હોય છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અથવા તો જે દિવ્યાંગ લોકો હોય તેમને ખાસ કરીને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી થતી હોય છે। પણ કોર્પોરેશન દ્વારા હવે આના માટે એક નવી પહેલ કરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીજી રોડ પર આવેલું જે મ્યુનિસિપલ માર્કેટ છે તેની સામે આ પેલિકન બટન જે છે તે લગાવવામાં આવ્યા છે। આ જે મશીન છે તે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો આ મશીન એ રીતે કામ કરે છે કે જે કોઈ વ્યક્તિએ રોડ ક્રોસ કરવાનો હોય તે વ્યક્તિ આવીને આ જે સ્વિચ છે તેની ઉપર જ્યારે બટન પર પ્રેસ કરે છે ત્યારે આ જે લાઇટ છે તે શરૂ થઈ જાય છે અને લોકો માટે જે આવવા જવાનો રસ્તો જે હોય છે તે ખુલ્લો પડી જતો હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તો આનાથી જે આ રોડ છે તમે સામે પણ દ્રશ્યોમાં જોઈ શકશો કે આ ઉપર પણ સિગ્નલમાં પણ દેખાઈ રહ્યું છે કે આ રસ્તો જે છે તે હવે રાહદારીઓ માટે થોડો સમય ખુલ્લો રહેશે એ રીતનું બતાવવામાં આવે છે। ત્યારબાદ રસ્તો બંધ થઈ જાય તે રીતનું પણ દર્શાવવામાં આવે છે। એટલે કે જે કોઈ લોકોએ રોડ ક્રોસ કરવા માટે આ જે બટન છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને જેથી તે લોકો રોડ સરળતાથી ક્રોસ કરી શકશે અને આના કારણે ટ્રાફિકની જે સમસ્યા છે જેના કારણે લોકોને રોડ ક્રોસ કરવામાં પણ મુશ્કેલી થતી હોય છે તેમાંથી પણ લોકોને રાહત મળશે। કેમેરામેન પ્રવીણ દવે સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।